ભાવનગર એલસીબીની મોટી કાર્યવાહી. કન્ટેનરમાંથી ₹39.23 લાખનો વિદેશી દારૂ ઝડપાયો. ભાવનગર જિલ્લાના અમદાવાદ ધોલેરા હાઈવે પર અધેલાઈ સર્કલ નજીક ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. મળેલી બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં ઉભેલા બંધ બોડી કન્ટેનર ટ્રકમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબીને મળેલી ચોક્કસ બાતમી મુજબ અધેલાઈ સર્કલથી ધોલેરા તરફ જવાના માર્ગ પર ઉભેલા કન્ટેનર નંબર GJ15AX1084 માં રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી બેક પાઇપર ટિલક્સ વિસ્કીની કુલ 12,984 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹24.23 લાખ થાય છે. પોલીસે દારૂ ઉપરાંત કન્ટેનર ટ્રક અને અન્ય દસ્તાવેજો મળી કુલ ₹39,23,640નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટ્રકનો ચાલક હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે વેળાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી અંસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ પીઆઈ મયુર ધ્વજસિંહ સરવૈયા, પીએસઆઈ આરવે વાડેર તથા એલસીબી ટીમે સફળ કામગીરી પાર પાડી હતી.